ગુડ મોર્નિંગ ક્લાસ. જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર યુનિટ નંબર 4માં ક્વેશ્ચન નંબર 7ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જય સરદાર સ્કૂલ ગોંડલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. નવો પ્રશ્ન છે એની આપણે શરૂઆત કરીએ પહેલાં પ્રાથમિક માહિતી મેળવી લઈએ. જોકે લાસ્ટ પીરિયડની અંદર આપણે વાત કરી જ ચૂક્યા હતા, છતાં પણ આપણે વિશેષ માહિતી છે એ મેળવી લઈએ છીએ. બરાબર. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તેના લક્ષણો સમજાવો. ક્વેશ્ચન નંબર 7. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તેના લક્ષણો સમજાવો. બરાબર. ખાસ યાદ રાખજો, અવૈધિક વ્યવસ્થા તંત્ર. જો લાસ્ટમાં આપણે વાત કરતા હતા વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્ર બેની ડેફિનેશન આપણે જોઈ ગયા હતા. ફરીવાર આપણે એ જ મુદ્દાની શરૂઆત કરીએ છીએ. બરાબર. તો વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય અને અવૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય? બરાબર. તો નિયમ મુજબ જે માળખાની રચના થાય તો એને આપણે શું કીધું હતું? તો કે વૈધિક વ્યવસ્થા તંત્ર. પણ જો માનવ સંબંધો પર આધારિત માળખાની રચના કરવામાં આવતી હોય તો એને શું કહેવાય? અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરાબર. તો એ બાબતને ધ્યાનમાં રાખીને આપણે અહીંયા પ્રશ્ન નંબર 7ની ચર્ચા કરશું. બરાબર. અવૈધિક વ્યવસ્થા તંત્ર. હેડિંગ માનશું આપણે અર્થ. માનવ સંબંધો પર આધારિત જે માળખાની રચના થાય તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહે છે. સમજૂતીની વાત કરીએ. આ વ્યવસ્થા તંત્ર કે કુદરતી છે. નકશામાં સ્થાન હોતું નથી. બીજું, અવૈધિક વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે. બરાબર. આ જે પ્રશ્ન છે એ 3 ગુણનો છે, પણ આમાંથી એક વાક્યના પ્રશ્નો છે એ આપણી પાસે જોવા મળે છે. કે લાસ્ટ પીરિયડની અંદર આપણે મુદ્દાની ચર્ચા કરી ચૂક્યા છીએ. બરાબર. એક વૈધિક વ્યવસ્થા તંત્ર અને અવૈધિક વ્યવસ્થા તંત્રનો અર્થ, પણ પ્રશ્ન તમને 99% આ રીતના પૂછવામાં આવતો હોય છે. બરાબર. કે ભાઈ વૈધિક વ્યવસ્થા તંત્ર કોને કહેવાય, તેના લક્ષણો સમજાવો. આવો પ્રશ્ન તમને 3 માર્ક્સની અંદર પૂછવામાં આવે તો વૈધિક વ્યવસ્થા તંત્ર એટલે કે ભાઈ નિયમ મુજબ આધારિત હોય તો એને વૈધિક કહેવાય. તો અવૈધિક કોને કહેવાય? તો માનવ સંબંધો પર આધારિત હોય એને શું કહેવાય? તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ માનવ સંબંધો પર આધારિત જે માળખાની રચના થાય છે તેને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે.
બીજી વસ્તુની વાત કરીએ તો વ્યવસ્થા તંત્ર છે એ કુદરતી છે. તો પ્રશ્ન આપણે એમ થાય કુદરતી શા માટે? તો કુદરત દ્વારા સર્જન થયું છે? તો કે ના. બીજું, નકશામાં તો કે સ્થાન નથી. આ તો ગંભીર પ્રશ્ન જેવી બાબત છે કે નકશામાં સ્થાન નથી ને પાછું કુદરતી છે, તો કુદરત દ્વારા તો સર્જન નથી, તો કુદરતી શા માટે કહેવામાં આવ્યું? બરાબર. મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા માનવ સ્વભાવ ઉપર આ માળખાની રચના થાય છે કે જો માનવ સ્વભાવ સારો હોય તો એકબીજાના શબ્દો છે, સમજ છે એ વહેલી પડે છે, અને શબ્દો સમજને સાથે સાથે કે બંને વ્યક્તિઓ વચ્ચેના જે સંબંધો છે એ સારા રહે છે. બરાબર. એ કોઈને કોઈ વ્યક્તિ છે એ પોતાની સાથે સંકળાયેલો હોય તો એવા સંજોગોની અંદર એ બીજા વ્યક્તિઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરે છે એ નક્કી કરવામાં આવે છે. બરાબર. ખાસ કરીને વાત કરીએ તો કોઈ પણ વ્યક્તિ છે કોઈ અન્ય જગ્યાએ જાય, સ્થળ બદલે, સમય બદલે, પરિસ્થિતિ બદલે, વાતાવરણમાં ચેન્જીસ થાય, વિચારમાં પણ ચેન્જીસ થાય, તો સામેની પરિસ્થિતિને પ્રતિકૂળ બનવા માટે અથવા તો સાનુકૂળ બનવા માટે કોઈને કોઈ પ્રકારના પ્રયત્નો કરે છે. તો અહીંયા પ્રતિકૂળ નહીં પણ સાનુકૂળ બનવા માટેના જેટલા પ્રયત્નો થાય અને બંને વચ્ચે સંબંધો સારા રહે ને તો એ કુદરતી કહેવાય. બરાબર. કારણ કે બે વચ્ચેના સંબંધો સારા જ હોય એ કોઈ નક્કી હોતું નથી. આજે પ્રિન્સિપાલ અને શિક્ષક બંને સ્ટાફમાં બેસે છે પણ બંને વચ્ચેના સંબંધો સારા ન પણ હોય. બરાબર ને? એમ કોઈ પણ ધંધાકીય એકમની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓના માનવ સંબંધો પર આધારિત એક માળખાની રચના થાય છે, એને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વાત કરીએ તો આ એક કુદરતી સ્થાન છે કે જેનું નકશામાં ક્યાંય સ્થાન હોતું નથી. બીજી વસ્તુની વાત કરીએ તો આ વ્યવસ્થા તંત્ર છે એ વૈદિક વ્યવસ્થા તંત્રનો તો કે પડછાયો ગણવામાં આવે છે. રેડી? તમને 1 માર્ક્સની અંદર પૂછે તો તમારે ખાલી ડેફિનેશન લખવાની છે. 2 માર્ક્સની અંદર પૂછે તો અહીંયા સુધી તમારે લખવાનું રહેશે, મીન્સ કે 3 મુદ્દા લખવાના રહેશે. જોકે આગળના પિરિયડની અંદર આપણે એની ચર્ચા કરી જ ગયા છીએ, પણ તમને પ્રશ્ન કઈ રીતના પૂછાય એ માટે આપણે ફરીવાર એને રિપીટ કરેલું છે. તમને બોર્ડની અંદર ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન યાદ રાખજો, એકવાર આ બેઠે બેઠો જે પ્રશ્ન લખેલો છે ને એ જ રીતના ભૂતકાળમાં પૂછાયેલો છે. અવિધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તેના લક્ષણો સમજાવો, વિભાગ ડી ની અંદર. બરાબર. 4થા નંબરનો પ્રશ્ન 3 માર્ક્સની અંદર બરાબર પૂછવામાં આવેલો હતો. અવિધિક વ્યવસ્થા તંત્ર એટલે શું, તેના લક્ષણો સમજાવો. તો પહેલા તમારે અર્થ લખવાનો, પછી સમજૂતીના 2 મુદ્દા આપવાના, અને પછી સીધા લક્ષણોનું હેડિંગ બાંધવાનું, બધા લક્ષણો દર્શાવવાના, સમજાવવાના 3 થી 4. રેડી? તો આ રીતના તમે અહીંયા અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ સમજાવી શકો છો. હવે આપણે વાત કરશું એમના લક્ષણોની. બરાબર. અવૈધિક વ્યવસ્થા તંત્ર એટલે શું અને તેના લક્ષણો સમજાવો. લક્ષણો અવૈધિક વ્યવસ્થા તંત્રના લક્ષણો નીચે મુજબ છે. આ કોમન સેન્ટેન્સ તો આપણે દરેકમાં લખીએ છીએ. જો મહત્વ આપેલું હોય તો મહત્વ લખવાનું. માના મામા સાપ, આપણે સરળતાથી યાદ રાખવા માટે એક સૂત્ર લખેલી છીએ. માના મામા સાપ. બરાબર. પહેલો મુદ્દો જોઈએ તો માનવ સંબંધો પર આધારિત નાનું કદ. મુદ્દા નંબર 1, માનવ સંબંધો પર આધારિત. મુદ્દા નંબર 2, નાનું કદ. મુદ્દા નંબર 3, માહિતી સંચાર અવૈધિક અને માળખું અવૈધિક.
માહિતી સંચાર અવૈધિક માળખું અવૈધિક. પાંચમા મુદ્દાની વાત કરીએ તો સાર્વત્રિક નંબર 5 સાર્વત્રિક. છઠ્ઠો મુદ્દો પરિવર્તનશીલ. બરાબર. અને વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક સાતમો મુદ્દો વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક. બરાબર. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા આપણી પાસે લક્ષણો છે એ દર્શાવવામાં આવેલા છે. બરાબર. અવૈદિક વ્યવસ્થા તંત્રના જુદા જુદા લક્ષણો. બરાબર. આ 3 માર્ક્સની અંદર તમને પૂછવામાં આવે છે, જ્યાં આપણે 7 મુદ્દા દર્શાવેલા છે. ફોર્મ્યુલા બેઝ સિસ્ટમ પ્રમાણે એટલે કે સૂત્રને આધારિત આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલો મુદ્દો છે માનવ સંબંધો પર આધારિત છે, જેમ આપણે ડેફિનેશન જોઈ હતી. બરાબર ને. ડેફિનેશનની અંદર આપણે કીધું હતું કે જે વ્યવસ્થા તંત્રની રચના માનવ સંબંધો પર આધારિત હોય તો એને શું કહેવાય? તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર. બરાબર. એવી જ રીતે તો ભાઈ કદ કેવું છે? તો કે નાનું છે. બીજું માહિતી સંચાર કેવો છે? તો કે અવૈધિક છે. ત્રીજું માળખું કેવું છે? તો કે અવૈધિક છે. ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો તો કે સાર્વત્રિક જોવા મળે છે અને પરિવર્તનશીલ છે. વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક છે. બરાબર. તો અવૈદિક વ્યવસ્થા તંત્રના જુદા જુદા લક્ષણોની વાત કરીએ તો ટોટલ 7 મુદ્દા છે દર્શાવી શકાય છે, કે જેની અંદર આપણે સૂત્ર દર્શાવેલું છે માના મામા સાપ. ફરીવાર સૂત્ર શું હતું? માના મામા સાપ. માનવ સંબંધો પર આધારિત, નાનું કદ, માહિતી સંચાર અવૈધિક, માળખું અવૈધિક, સાર્વત્રિક, પરિવર્તનશીલ અને વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક. પૂરક એટલે કે એનાથી ચાલે છે. બરાબર. કારણ કે આ કેવું છે? તો કે અવૈધિક છે. અવૈધિક પહેલા હોય કે વૈદિક પહેલા હોય? કારણ કે પહેલા શું હોય? તો કે વૈદિક હોય. શું કામે? કારણ કે વૈદિક વ્યવસ્થા તંત્રની રચના થાય ને પછી જ કોની? તો કે અવૈદિક વ્યવસ્થા તંત્ર તમને જોવા મળે, નહીતર જોવા મળે નહીં. કારણ કે દરેક એકમની અંદર પેલા વૈદિક વ્યવસ્થા તંત્ર નિયમ મુજબ રચાય. એ નિયમના આધારે કર્મચારીની ભરતીઓ થાય, કર્મચારીઓ વચ્ચેના આંતર સંબંધોનો વિકાસ થાય. પછી આ આંતર સંબંધોને આધારે એક માળખાની રચના થાય, જેને આપણે શું કીધું? અવૈદિક વ્યવસ્થા તંત્ર. તો આમ દરેક ધંધાકીય એકમની અંદર માનવ સંબંધો પર આધારિત એક માળખાની રચના થઈ, એને આપણે શું કીધું? અવૈદિક વ્યવસ્થા તંત્ર. જેના જુદા જુદા લક્ષણો છે જોઈ શકાય છે. પહેલો મુદ્દો માનવ સંબંધો પર આધારિત. મુદ્દા નંબર 2 નાનું કદ. મુદ્દા નંબર 3 માહિતી સંચાર અવૈધિક, માળખું અવૈધિક, સાર્વત્રિક, પરિવર્તનશીલ, વૈદિક વ્યવસ્થા તંત્રનું પૂરક. રેડી. હવે આપણે વાત કરશું, દરેક મુદ્દો સમજાવવાનો પ્રયત્ન કરશું. બરાબર. જેના કારણે આપણે યોગ્ય રીતે સમજૂતી આપી શકીએ. અને છેલ્લો મુદ્દો જે વાત કરીએ આપણે, પહેલા મુદ્દાની વાત કરીએ તો માનવ સંબંધો પર આધારિત. માનવ સંબંધો પર આધારિત. અવૈધિક વ્યવસ્થા તંત્રનો
મુખ્ય આધાર માનવ સંબંધો પર છે. સમાન મૂલ્યો, ટેવો, વલણો, વિચારો અને સમાન માન્યતા ધરાવતા વ્યક્તિઓ આ માળખાની રચના કરે છે. હવે મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા 1 માર્કનો પ્રશ્ન છે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમને એવો પ્રશ્ન પૂછવામાં આવશે કે અવૈધિક વ્યવસ્થા તંત્રના માળખાની રચના કોણ કરે? તો જેના સમાન મૂલ્ય હોય, ટેવો હોય, વલણો હોય, વિચારો હોય. બીજું, સમાન માન્યતા ધરાવતા હોય. બરાબર. હજી એક મુદ્દો લખો એટલે લખી શકાય કે લાગણી હોય, સમાન લાગણી હોય. એવા વ્યક્તિઓ જ અવૈધિક વ્યવસ્થા તંત્રની માળખાની રચના કરે છે. બીજું, આ અવૈધિક વ્યવસ્થા તંત્રનો મુખ્ય આધાર કોના ઉપર? તો કે ભાઈ માનવ સંબંધો પર જોવા મળે છે. શું કામ ભાઈ માનવ સંબંધો પર જોવા મળે? કારણ કે કોઈને કોઈ વ્યક્તિ છે આજે એકબીજાથી દૂર છે, તેનું કારણ શું? કે એ બીજાના વિચારો. બરાબર. તમને નાની એવી સ્ટોરી કહું, સામાન્ય એવી. જો અત્યારનો સુધરેલ વર્ગ જેને કહી શકાય, ભણેલ ગણેલ વર્ગ જેને કહી શકાય, સરસ મજાની નાની સ્ટોરી માનવ સંબંધો પર આધારિત. આપણે બહુ ટાઈમ બગાડતા નથી, પણ નાની એવી સ્ટોરી કહી દઉં તમને. એક કપલ હતું. કપલને લગ્નના લગભગ 7 કે 8 વર્ષ થઈ ગયા હશે. પછી આપણે કહીએ ને કે ભાઈ જેમ તમે કોઈ પણ કેરી હોય એ કેરી તમે જેમ જેમ ખાતા જાઓ, બરાબર, પછી ગોટલા સુધી પહોંચે એટલે શું થાય? તો કે એમાંથી કંઈ મીઠાશ ન હોય, પછી ગોટલું ફેંકી દેવાનું હોય. આના જેવી કન્ડિશન થઈ જાય માણસની. બરાબર. એમ સંબંધો જ્યાં સુધી તમારા વિચાર સારા છે ત્યાં સુધી તમારા સંબંધો સારા છે, પછી માણસ પણ એ ગોટલા જેવો થઈ જાય. ચાલો, બરાબર. એમ 5-7 વર્ષ એના મેરેજને થઈ ગયા છે. હવે બંને વચ્ચે છે એકબીજાના વાંક કાઢવાના પ્રયત્નો વધારે થાય છે. ઓલો કે છે તું આમ હતી, ઓલો કે છે તું આમ હતી, ઓલી કે તું આમ હતી. બસ આ જ પ્રકારના પ્રયત્નો છે એમની વચ્ચે થવા લાગ્યા. બંને વચ્ચેના પ્રયત્નોને કારણે એમની વચ્ચે એટલી બધી ખચવાટ થઈ ગઈ કે હવે એ વ્યક્તિઓ છે સાથે રહેવા માટે પ્રયત્ન નહોતા કરતા, પણ દૂર થવા માટેના પ્રયત્નો વધારે કરતા હતા. પ્રશ્ન અહીંયા ત્યાં સુધી આવી ગયો કે ડિવોર્સ સુધી કામ કરો. પણ આ સમયગાળા દરમિયાન એમને એક સંતાન પણ હતું, નાની એવી બેબી, કે જે પણ 4 વર્ષની થઈ ગઈ હતી. હવે પ્રશ્ન એ થતો હતો કે બંને છૂટા તો થઈ જાય તો આ છોકરીનું કોણ, બેબીનું કોણ? આવો પ્રશ્ન હતો. એટલે એ પ્રશ્નને ધ્યાનમાં રાખીને બંને વ્યક્તિઓએ ડિસિઝન લઈ લીધું હતું કે આપણે તો છૂટા થઈ જ જવું છે. એમ જો એ માનવ સંબંધોની વાત કરું છું કે માનવ સંબંધો કેવા હોય છે. અત્યારના સમયની અંદર દરેક મા બાપ માટે સંતાન છે સૌથી મુખ્ય મૂડી ગણવામાં આવે છે. બરાબર. કોઈને કોઈ મા બાપ છે, અત્યારે કોઈને કોઈ છોકરો કે છોકરી, કોઈને કોઈના સંતાન તો છે જ. બરાબર. એટલે અહીંયા જે વસ્તુઓ જોવા મળે છે ને, એ વસ્તુઓ માનવ સંબંધો કોને કહેવાય? બંને વ્યક્તિઓ છે છૂટા થવાનું નક્કી કરે છે. એમની જે બાબત છે એ છૂટાછેડા ડિવોર્સ સુધીની બાબત છે એ કોર્ટ સુધી પહોંચે છે. કોર્ટની અંદર સમય નક્કી કરવામાં આવ્યો અને નક્કી કરવામાં આવ્યું કે ભાઈ હવે છે આપણે છૂટા થઈ જવાનું છે. જજ છે એ જજમેન્ટ આપે. બરાબર. તો એવા સંજોગોની અંદર હવે બાળકીનું શું, એ પ્રકારનો પ્રશ્ન થતો હતો. તો બંને વ્યક્તિએ નક્કી કર્યું કે ભાઈ હું પણ નહીં લઉં
પિતાએ પણ કીધું હું નહીં લઉં, તો એની મમ્મીએ પણ કીધું હું નહીં લઉં. જજ કે ભાઈ તું બાળકીનું કોણ, તો હું બે તો નિવૃત્ત થઈ જાઉં છું, કાંઈ વાંધો નહીં, કે હું પણ નહીં લઉં, તું પણ નહીં લે, કાંઈ વાંધો નહીં. પણ બાળકીનું કોણ એ પ્રશ્ન સૌથી મોટો હતો. એટલે બંને વ્યક્તિઓ વચ્ચે વાત થતી હતી કે હવે ભાઈ શું કરવું એમ. એટલે જજ છે એક ડિસિઝન લેવાનું કહે છે કે ભાઈ ખરેખર બાળકને કોઈ નહીં લઈ જાય તો હવે પછી એમનું શું થશે એમ. એટલે એમના નાનીમાં હતા, નાનીમાં એવું કીધું કે હું સાચવી લઈશ એમ. એટલે બધા સ્તબ્ધ થઈ ગયા. નાનીમાં કહે છે હું સાચવી લઈશ. બાળક તો નિર્દોષ હતું, એને તો નહોતા પપ્પાના વાંકની ખબર, કે નથી મમ્મીના પ્રોબ્લેમની ખબર. હવે વિચાર કરો, માણસ પોતાના વિચારની સાથે સાથે કેટલો બદલાઈ જાય, અને એ જ માણસ ક્યારેક કેવા ડિસિઝન લઈ બેસે છે ખુદને પણ ખબર હોતી નથી. તો એ એક માનવ પ્રકારના સંબંધોની વાત છે કે સમાન મૂલ્યો કેવા હોય, સમાન ટેવો કેવી, સમાન રચના કેવી હોય, એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને અહીંયા એક વ્યવસ્થા તંત્રની રચના પણ થાય છે. બરાબર, કે જુદા જુદા વ્યવસ્થા તંત્રો છે એ સમાજની અંદર જોવા મળે છે. એમાંનું એક વ્યવસ્થા તંત્ર એટલે કે વૈદિક વ્યવસ્થા તંત્ર, કે જે માનવ સંબંધો પર આધારિત છે, કે જેની અંદર સમાન મૂલ્યો, સમાન ટેવો, સમાન વલણો, સમાન વિચારો. બરાબર, એક ઘરની અંદર 5 વ્યક્તિ હોય ને, તો એક પૂર્વમાં જતું, એક પશ્ચિમ જતું, એક ઉત્તરમાં જતું, એક દક્ષિણમાં જતું હોય. બધા ક્યારેય સમાન નથી હોતા, મગજમાં રાખજો. બીજું, ઘણીવાર એવું બને કે ઘણા બધા વ્યક્તિઓ એવા છે કે એક ઘરની અંદર 2 વ્યક્તિ હોય ને, પતિ પત્ની હોય ને, તે ઉત્તર દક્ષિણ જ ભાગતા હોય. કોક જ નસીબદાર હોય કે જે બંનેનું ગાડું સારું ચાલતું હોય એમ. બાકી ક્યારેક ક્યારેક તો ચડુતર થઈ જ કરે. આ હકીકત છે. એમ દરેક ધંધાકીય એકમની અંદર કામ કરતા કર્મચારીઓ છે, એમના સમાન વિચારો ન પણ હોય, સમાન મૂલ્યો ન પણ હોય, સમાન ટેવો ન પણ હોય. પણ કોઈકને કોઈક વ્યક્તિના તો એવા વિચારો હોય જ કે જે સમાન હોય, મૂલ્યો પણ સમાન હોય, ટેવો પણ સમાન હોય. બરાબર ને? તો આજે કંઈ જોવા મળે છે એને શું કહેવાય? તો કે સમાન વિચાર, સમાન મૂલ્યો અને સમાન ટેવો. તો એ 2 વ્યક્તિઓ વચ્ચેના સમાન વિચારો બને ત્યારે સંબંધો એના સારા બને. સંબંધો સારા બને એટલે વ્યક્તિઓ છે વધુ આગળ વધવાનો પ્રયત્ન કરે છે. બરાબર ને? તો માનવ સંબંધો પર આધારિત વ્યવસ્થા તંત્રને અવૈધિક વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે, કે જ્યાં અહીંયા કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એ કર્મચારીઓ તો કે સમાન મૂલ્યો ધરાવે છે, સમાન ટેવો ધરાવે છે, સમાન લાગણીઓ ધરાવે છે, અને બંને વચ્ચેના સંબંધો પણ ખૂબ જ સારા જોવા મળે છે. રેડી? ચાલો, ઓકે. વાત કરશું આપણે મુદ્દા નંબર 2, નાનું કદ. મુદ્દા નંબર 2, નાનું કદ, સાર્વત્રિક. અવૈધિક વ્યવસ્થા તંત્ર સાર્વત્રિક જોવા મળે છે. સાર્વત્રિક જોવા મળે છે. ઉદ્યોગમાં જ નહીં, ઉદ્યોગમાં જ નહીં પરંતુ માનવીય પ્રવૃત્તિઓમાં પણ અવૈધિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. અવૈધિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે. બરાબર? સાર્વત્રિક એટલે બધી જગ્યા. સાર્વત્રિકનો મીનિંગ શું થાય? બધી જગ્યાએ, કોઈ એક જગ્યાએ નહીં. બરાબર? તો અવૈધિક વ્યવસ્થા તંત્ર છે સાર્વત્રિક જોવા મળે, બધી જગ્યાએ જોવા મળે છે. પ્રશ્ન આપણે બધી જગ્યાએ એટલે કઈ કઈ? ખરેખર તો આપણે વાત કરતા હતા કે નહીં, તો કે ઉદ્યોગની. તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર છે ક્યાં જોવા મળે છે? તો ભાઈ ઉદ્યોગમાં જ જોવા મળવું જોઈએ, પણ ખરેખર ઉદ્યોગમાં જ નથી, તો માનવીની દરેક પ્રવૃત્તિમાં જોવા મળે છે.
તો માનવીની દરેક દરેક પ્રવૃત્તિ કઈ કઈ ગણી શકાય? તો કે આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક વગેરે જેવી પ્રવૃત્તિઓ. સામાજિકની વાત કરીએ તો સામાજિક પ્રસંગો, બરાબર ને, જેમ કે લગ્ન પ્રસંગ હોય, કોઈ પ્રસંગોપાત તહેવારો હોય, જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય, દિવાળી હોય, હોળી હોય, બરાબર, આ જે કંઈ તહેવારો છે એ સામાજિક ગણી શકાય. પછી વાત કરીએ તો ધાર્મિક, ધર્મને લગતા કામ, બરાબર, જેમ કે જન્માષ્ટમીનો તહેવાર છે તો એ ધર્મને લગતો કામ છે, બરાબર, ક્રિસમસ છે તો કે ધર્મને લગતો કામ છે. તો અહીંયા પણ માનવ સંબંધો જોવા મળે છે. દરેકે દરેક વ્યક્તિઓ છે પોતપોતાના તહેવારોને હર્ષોલ્લાસથી ઉજવવાનું કામ કરે છે. તો એ એક પ્રકારના માનવ સંબંધો પર આધારિત ગણી શકાય છે. બીજી વસ્તુની વાત કરીએ તો આર્થિક, રાજકીય પરિબળ પણ એવું જ છે કે રાજકીય નેતાઓ તમે જુઓ એ એમના સંબંધોને કારણે તો કે જાહેર જનતા પ્રત્યે ઓતપ્રોત રહે છે. ભલે એકવાર તમને કહે છે કે મેં આમ કરશું, પછી ભલે ન કરતો, પણ રીએ તે ઓનલાઈન તો હોય જ. કેવાનો મિનિંગ સમજાણો કે ભાઈ એ દરેકે દરેક વ્યક્તિઓ છે પોતાની સાથે સાંકળવાનો પ્રયત્ન કરે છે, એ માનવ સંબંધો પર આધારિત ડિપેન્ડ કરે છે, બરાબર. તો માનવ સંબંધો પર આધારિત આખા એક માળખાની રચના થઈ, જેને આપણે શું કીધું તો કે અવૈધિક વ્યવસ્થા તંત્ર. તો આ અવૈધિક વ્યવસ્થા તંત્ર છે એ માત્ર ઉદ્યોગમાં જ જોવા મળે એવું નથી. શું તો કે બધી જ જગ્યાએ જોવા મળે. માનવની જે કંઈ પ્રવૃત્તિ થતી હોય ત્યાં બધી જગ્યાએ અવૈધિક વ્યવસ્થા તંત્ર હોય. એક કરતાં બે કરતાં વધારે વ્યક્તિઓ જ્યાં જ્યાં જોવા મળતું હોય ને ત્યાં સમજી લેવાનું કે ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્ર છે. બાકી એકલો જ વ્યક્તિ ફરતો હોય તો એને અવૈધિક વ્યવસ્થા તંત્ર કહેવાય નહીં, કારણ કે બીજા વ્યક્તિની જરૂર જ નથી એને, બરાબર. તો જેમ જેમ માણસ બદલાય, જેમ જેમ વ્યક્તિ બદલાય, ત્યાં અવૈધિક વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. આમ અવૈધિક વ્યવસ્થા તંત્ર એ ખરેખર કોઈ પણ ધંધાકીય એકમને વધુમાં વધુ આગળ કેમ લઈ જવું એ પ્રકારના પ્રયત્નો કરે છે. રેડી? એટલે પછી નામની વાત કરીએ તો પરિવર્તનશીલ. પરિવર્તનશીલ અવૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું સંપૂર્ણ પરિવર્તનશીલ જોવા મળે છે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગનો કર્મચારી વેચાણ વિભાગમાં બદલી થાય ત્યારે તેણે સંપૂર્ણપણે નવા સંબંધો સ્થાપવા પડે છે, બરાબર. અવૈધિક વ્યવસ્થા તંત્રના માળખાની અંદર તો કે પરિવર્તનશીલ શા માટે? તો કે ફેરફાર અને પાત્ર, એને શું કહેવાય? પરિવર્તનશીલ. કે જ્યારે કોઈ પણ એકમની અંદર નિયમો છે એ જડ નથી હોતા. યાદ રાખજો, આપણે એમ કહીએ નિયમો જડ નથી હોતો, સામેથી ક્યારેક રિપ્લાય મળે કે અજડ હોય છે. આ અજડ એ પણ નહીં હોય, યાદ રાખજો. નિયમો ક્યારેય અજડ ના હોય, આપણે બનાવીએ છીએ, બરાબર. આપણે જે કંઈ નિયમો આવે ને આમાંથી ઘણા બધા વ્યક્તિઓ એવું વિચારતા હોય કે નિયમો છે તોડવા માટે જ હોય, પછી પોતે તૂટી જાય. બાકી તો એવું જ વિચારતા હોય કે નિયમો કેના માટે હોય તો તોડવા માટે જ હોય.
જે કંઈ કંપનીઓ આપણે ફોલોઅપ કરવાનું કહે છે, કંઈ કાયદાઓ આપણે રૂલ્સ આપે છે ને, બરાબર, એ આપણા હિતમાં જ હોય છે, પણ આપણે એને ફોલોઅપ કરતા જ નથી. આપણે એક્ઝામ્પલ તરીકે નાની એમથી વાત કરીએ કે કોઈ પણ ટુ વ્હીલ બનાવતી કંપની, તમે જો બાઇકની રચના કરીને ત્યારે 17 વાર એને વિચારેલું હોય કે આ ઇન્ડિકેટરની આપણા માટે નાની બાબત હોય, ઇન્ડિકેટર ચાલુ હોય કે નહીં આપણે શું ફેર પડે એમ, એ આપણા માટે નાની બાબત છે, પણ જે વ્યક્તિ એન્જિનિયર, જે કંઈ વ્યક્તિ એની ડિઝાઇન તૈયાર કરી લે છે ને, ત્યારે બધી બાબતો એને વિચારેલી હોય. તમે વિચાર કરો, એ ગાડી આપણી પાસે આવે તો એટલી બધી કમ્ફર્ટેબલ હોય કે આપણને રાઈડ કરવામાં એટલી બધી તકલીફ પડતી નથી, પણ આપણે ક્યારેય એનો વિચાર કરતા નથી. તો અહીંયા જે વસ્તુઓ જોવા મળે છે ને શું બતાવે છે કે કોઈને કોઈ ધંધાકીય એકમની અંદર તમે જાઓ ત્યારે એ વ્યવસ્થા તંત્રનું માળખું છે ને સંપૂર્ણ પરિવર્તનશીલ છે. અને જેમ મેં તમને કીધું કે બાઇક છે એને આપણે શું કરીએ છીએ, પરિવર્તનશીલ કરી નાખીએ છીએ. કઈ રીતના? તો એ ઘણીવાર તમે જોજો, અમુક ગાડી હોય હોન્ડાની અને બુલેટના મોરા ચડાવેલા હોય એમાં હારાવે, બરાબર, ઇન્ડિકેટર બદલાવી નાખે, હેન્ડલ બદલાવી નાખે, પાછળનો પંખો બદલાવી નાખે. હવે વિચાર કરો, ગધેડો મોરના પીછા પહેરે તો કંઈ મોર બની જવાનો છે? નો જ બને. પણ માણસના માઇન્ડમાં નાખવું ને બહુ અઘરી બાબત બની જતી હોય છે. એમ વ્યવસ્થા તંત્ર છે ને પરિવર્તનશીલ છે, પણ અજળ તો નથી જ, બરાબર ને? જળ નથી. કોઈ પણ નીતિ નિયમો ક્યારેય જળ ના હોય, એમાં સુધારા વધારાના અવકાશ રહે જ છે. તો અહીંયા ઉત્પાદન અધિકારી છે, ઉત્પાદન વિભાગનો કોઈ પણ કર્મચારી છે, એ જ્યારે વેચાણ વિભાગ કે ખરીદ વિભાગની અંદર જાય છે તો એવા સંજોગોની અંદર એમણે શું કરવું પડે? તો કે નવા સંબંધો સ્થાપિત કરવા પડે. શું કામ પે નવા સંબંધો? કારણ કે અત્યાર સુધી એ કેમાં કામ કરતો હતો? તો કે ઉત્પાદન વિભાગની અંદર. હવે ઉત્પાદન વિભાગની અંદર કામ કરતો હતો ત્યારે એ માત્ર ને માત્ર ઉત્પાદન અધિકારીઓ સાથે જ સંકળાયેલો હતો, ઉત્પાદન વિભાગના કર્મચારીઓ સાથે જ સંકળાયેલો હતો. હવે એમણે શું કરવાનું? તો કે ધીરે ધીરે નવા કર્મચારીઓ વિભાગ સાથે કામ કરવાનું છે. જેમ જેમ નવા કર્મચારીઓ આવશે એમ દરેકની સાથે એમણે પોતાનું કામ કરવાનું રહેશે. આમ જુદા જુદા વિભાગના કામ કરતા જે કંઈ કર્મચારીઓ છે એમની સાથે એમણે સંબંધો નવા બાંધવાના રહેશે. તો આમ કોઈ પણ ધંધાકીય એકમની અંદર વ્યવસ્થા તંત્ર છે સંપૂર્ણ કેવું જોવા મળે? તો કે પરિવર્તનશીલ જોવા મળે છે. કારણ કે જેમ જેમ સમય બદલાય એમ એના વાતાવરણની સાથે એમનો સહકાર પણ બદલાય છે. માણસ છે પોતાના કોઈને કોઈ વિભાગની અંદર નવા સંબંધોને સ્થાપિત કરવાના હોય છે, એટલા માટે ત્યાં પરિવર્તનશીલ જોવા મળે છે. આમ અવૈધિક વ્યવસ્થા તંત્ર એ પરિવર્તનશીલ જોવા મળે છે. બરાબર, આપણે વાત કરશું અહીંયા હવે છેલ્લું લક્ષણ. બરાબર, માહિતી સંચાર અવૈધિક. અવૈધિક વ્યવસ્થા તંત્રમાં માહિતી સંચાર અવૈધિક જોવા મળે છે. કારણ કે અહીં તમામ કર્મચારીઓ નિયમ મુજબ જ માહિતીની આપલે કરે એવું નથી. પરંતુ પોતાના સંબંધો પ્રમાણે
તે માહિતીની આપલે કરે છે. તેથી અહીં માહિતી સંચાર અવૈધિક જોવા મળે છે. બરાબર. અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણોની અંદર તો કે માહિતી સંચાર છે અવૈધિક જોવા મળે છે. તો કઈ રીતના અવૈધિક? જો આપણે આગળનો મુદ્દો આપણે જોતા ત્યારે મેં તમને સમજાવેલું હતું કે જે વ્યવસ્થાતંત્રની રચના તો કે નિયમ મુજબ થાય તો એને વૈદિક કહેવામાં આવતું હતું. તો કે જે વ્યવસ્થાતંત્ર એને માનવ સંબંધો ઉપર હોય તો એને શું કહેવાય? અવૈધિક. હવે જુઓ કે વૈદિક હતું તો નિયમ મુજબ બીજાને શું કરવું પડે? તો માહિતીની આપણે કરવી પડતી હતી. પણ અહીંયા તો કોઈ નિયમ નથી. કોઈ બે મિત્રો વાત કરતા હોય તો નિયમ મુજબ વાત કરે કે ભાઈ આપણે નિયમ મુજબ બંને બોલશું. કોઈ બે ઝઘડો કરતા હોય તો નિયમ મુજબ ઝઘડો કરે. અહીંયા તો બટાહાટી જ બોલતી હોય. બરાબર ને? એમ કોઈ પણ સંબંધો પર આધારિત જે કંઈ માળખું છે એમાં નિયમ ન હોય. અને હંમેશા માટે યાદ રાખજો, એવું સમજનું વાક્ય હતું કે બોલવાની મજા ત્યાં જ આવે કે જ્યાં વિચારવાની જરૂર ન પડે. બરાબર ને? આપણા કોઈ ઘરના ફેમિલી મેમ્બર સાથે આપણે વાતચીત કરતા હોય તો આપણે ક્યારે પહેલાં એક પેજ વાંચવું પડે, એક પેજ વાંચી લો, આજે મારા પપ્પા સાથે વાત કરવાની છે, ચાલો પછી વાંચીની સાથે વાત કરીએ. એવું બને ક્યારે? ન બને. હા, એક વસ્તુ છે કે પણ કોઈ અજાણી વ્યક્તિ હોય તો એની સાથે વાતચીત કરવામાં થોડી ઘણી આપણે તો કે ભાઈ નમ્રતા રાખીએ. બરાબર ને? પણ ઘરના સભ્યો સાથે તો આપણે ઈચ્છા થાય એ રીતના જ વાતચીત કરતા હોય ને, સભ્યતાની દ્રષ્ટિએ ટૂંકમાં. તો આ જે વસ્તુ જોવા મળે છે એ શું બતાવે? તો કે ભાઈ અવૈધિક માળખું બતાવે છે. એમ ધંધાકીય એકમની અંદર જુદા જુદા કર્મચારીઓ એકબીજા સાથે સંકળાય છે અને નિયમ મુજબ કોઈ પણ પ્રકારનો માહિતી સંચાર કરતા નથી. શું કામ? તો બંને વચ્ચેના સંબંધો સારા છે. બંને વ્યક્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે અહીંયા વર્તન કરે છે. એટલા માટે અવૈધિક વ્યવસ્થાતંત્રની અંદર તમામે તમામ પ્રકારના કર્મચારીઓ નિયમ મુજબ કોઈ પણ માહિતીની આપલે કરે એવું હોતું નથી. શું કામે? કારણ કે બંનેના સંબંધો ઉપર ડિપેન્ડ કરે છે. જો બંનેના સંબંધો સારા હશે તો એવા સંજોગોની અંદર એમની માહિતીની આપલે પણ કેવી થશે? તો કે અવૈધિક પ્રકારની થશે. એટલે અવૈધિક માહિતી સંચારની અંદર માળખું છે એ પણ અવૈધિક જોવા મળે છે અને માહિતી સંચાર પણ કેવો જોવા મળે છે? તો કે અવૈધિક જોવા મળે છે. આમ દરેકે દરેક ધંધાકીય એકમની અંદર વ્યવસ્થાતંત્ર છે એના બે પ્રકાર જોવા મળે છે. એક વૈદિક વ્યવસ્થાતંત્ર અને બીજું અવૈધિક વ્યવસ્થાતંત્ર. બરાબર? જેમાંના આપણે અવૈધિક વ્યવસ્થાતંત્રના લક્ષણો જોયા. પહેલો મુદ્દો, બરાબર, તો કે અવૈધિક માહિતી સંચાર, નાનું કદ, બરાબર, અવૈધિક માળખું, સાર્વત્રિક પરિવર્તનશીલ માનવ સંબંધો પર આધારિત અને વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક. રેડી? તો આ સાથે આપણે અહીંયા આજનો પિરિયડ સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ પિરિયડની અંદર નવા મુદ્દા સાથે ફરીવાર મળશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.